સુરતના પલસાણામાં મોંઘા વોટર પાર્ક અને ફાર્મ હાઉસે ટક્કર આપે તેવું કુદરતી પિકનિક સ્પોટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રાસાયણિક પાણી અને લાંબી લાઈનોથી કંટાળેલા સુરતી લાલાઓ હવે પ્રકૃતિના ખોળે મોજ માણી રહ્યા છે. અહીંનો નજારો જોઈને લોકો હવે મોંઘા સ્વિમિંગ પૂલ અને વોટર પાર્ક પણ ભૂલી ગયા છે. ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા માટે અહીં પ્રવાસીઓનો મેળો જામ્યો છે. મોંઘા વોટર પાર્ક જેવી જ લાઈવ મોજ માણવા વીકેન્ડ આવતા જ લોકો ખાણીપીણીના ભાથા સાથે અહીં પહોંચી જાય છે. કોઈ પણ જાતની એન્ટ્રી ફી વગર મળતો આ કુદરતી આનંદ અને પ્રકૃતિનું સૌંદર્ય મોટા મોટા મોંઘા ફાર્મ હાઉસની પણ જોરદાર ટક્કર આપી રહ્યું છે. જોકે વધતી ભીડને જોતા વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા અહીં આવતા પ્રવાસીઓને એક ખાસ અપીલ કરવામાં આવી છે. કુદરતી નદી હોવાથી લોકો ઊંડા પાણીમાં ન જાય અને લોકેશન પર પ્લાસ્ટિક કે અન્ય કચરો નાખી ગંદકી ન ફેલાવે એ માટે ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. હું એ રીલ જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં, તો મને સ્થળ ને એ બધું સારું લાગ્યું. વગર પૈસે નહાવાનું અને સરસ એન્જોય કરવાનું છે, એટલા માટે હું અહીંયા આવી છું. મારા છોકરા લોકોને લઈને શોધતા હું આવી. મને ખૂબ જ સરસ લાગ્યું છે. હું એક્સપિરિયન્સ કરું છું કે કેવું છે. હું બીજાને પણ કહીશ કે આવો તમે ને અહીંયા એન્જોય કરો. સુરતથી સમથિંગ 30-35 કિલોમીટર જેવું થાય. આપણે વોટર પાર્કના છે ખર્ચા, ફાર્મ હાઉસના ખર્ચા છે એ બચે એવું મસ્ત રમણીય સ્થળ છે. તે હજી બી આને કંઈ ગામના લોકોએ વસાવ્યું છે, તો સરકાર આમાં ધ્યાન આપીને થોડુંક ડેવલપ કરે તો સારું. એમ પબ્લિક માટે બહુ સારું રહે. જગ્યા બહુ સારી છે. એમ કોણ કોણ આવ્યા? તો હું ને મારી મિસિસ અમે ફેમિલી આવ્યા છીએ અને રીલ્સ જોઈ હતી અમે ઇન્સ્ટાગ્રામમાં, એના થકી અમે આવ્યા છીએ જોઈને. કેવું લાગે છે? એક નંબર, બહુ મસ્ત છે. જગ્યા બહુ સારી છે, સરસ. પિકનિક બી કરી શકીએ આપણે, નાવા ધોવાનું થઈ જાય મસ્ત. ગરમીનો એન્જોય, માહોલ એન્જોય કરી શકીએ આપણે. ખૂબ જ ગમી છે. અહીંયા પાર્કિંગની સુવિધા પણ છે અને ખાવા પીવા માટે પણ સારી સુવિધા છે. હજુ સરકાર લોકો અહીંયા સારું વિકસિત કરે તો હજુ સારું લોકેશન બની શકે છે. અને અહીંયા માનેકપુર ગામ પણ મસ્ત છે ને અહીંયાની લોકેશનમાં આપણે એન્જોય બરાબર કરી શકીએ છીએ. બહાર એમ ફાર્મ હાઉસમાં જઈને પૈસા વેસ્ટ કરીએ એવું નહીં, અહીંયા એન્જોય બરાબર કરી શકીએ છીએ અને લોકેશન પણ સારી છે કે આપણે સારી એમ એન્જોય કરી શકીએ. ફેમિલી સાથે મસ્ત મજા આવશે. કાળઝાળ ગરમી વચ્ચે લોકો સ્વિમિંગ પુલ અને ફાર્મ હાઉસની તલાશમાં આવી છે. તો વાત કરીએ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામે. દ્રશ્યમાં જોઈ શકો છો કે મલેકપોર ગામના એક ભક્તા સમાજના શૈલેષભાઈ ભક્તાએ જે વતન પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે અને સ્થાનિકો માટે સારી સુવિધા ઊભી કરવાની ખોજમાં હતા શૈલેષભાઈ. અને શૈલેષભાઈને વિચાર આવ્યો કે આ ગામની અંદર જે મીઠવા નદી પાસ થાય છે એની પર એક નાનો બ્રિજ બનાવ્યો પાઇપ નાખીને. ત્યારબાદ લોકોને એન્જોય કરવા માટેનું એક આ જે અનોખું સ્થળ બનાવવામાં આવ્યું છે. અને શૈલેષભાઈ અંદાજિત 50 લાખ રૂપિયાના ખર્ચે કાર પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓને લેવલિંગ કરીને જે વતન પ્રત્યેનો પ્રેમ બતાવી મીઠવા નદી ઉપર એક એન્જોય કરવાનું આ સ્થળ બનાવ્યું છે. કે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ખાસ કરીને લોકો ક્યાં ક્યાં સુરત અને નવસારી અને વલસાડથી પણ આ મલેકપોર ગામની મુલાકાતે આવતા હોય છે. અને આ જે સ્વિમિંગ પુલ જેવું છે, અહીંયા જે વહેતું પાણી અંદર લોકો નહાવા પડે છે